મિત્રો હવે આપણે ક્ષુભ આવરણની અંદર જ જોવા મળતા રજકણ પ્રદૂષકો વિશે અભ્યાસ કરીએ. રજકણ પ્રદૂષકો શું છે? તો કે સામાન્ય રીતે મિત્રો એમ કહી શકાય કે હવા તરતા જે સૂક્ષ્મ કણો છે, બરાબર છે, તમે જ્યારે અંધારા રૂમમાં બેઠા હોય અને ત્યાં આગળ કોઈ એક નાનું એક છિદ્ર હોય, કાણું હોય, અને એમાંથી જ્યારે સૂર્યપ્રકાશ પસાર થતો હોય છે ત્યારે એ પ્રકાશની લાઈનમાં આપણને રજકણો તરતા જોવા મળે છે. એ શું છે? તો કે સૂક્ષ્મ કણો, બારીક કણો છે, બારીક ઘન કણો છે. આ ઉપરાંત તો કે પ્રવાહીના સૂક્ષ્મ બિંદુઓ, પ્રવાહીના અતિશય સૂક્ષ્મ બિંદુઓ હોય. તમે જયારે છીંક ખાઓ છો ત્યારે અત્યંત નાના નાના સૂક્ષ્મ તો કે પાણીના બિંદુઓ છે એ વાતાવરણમાં પ્રસરતા હોય છે, જે સમજવા માટે, બરાબર છે. તો એમ કહી શકાય કે રજકણ પ્રદૂષકો શું છે? તો કે એની અંદર ઘન સૂક્ષ્મ કણો, બારીક ઘન સૂક્ષ્મ કણો અને પ્રવાહીના સૂક્ષ્મ બિંદુઓનો સમાવેશ રજકણ પ્રદૂષકોમાં થાય છે. મિત્રો એમ કહી શકાય કે રજકણ પ્રદૂષકના મુખ્ય 4 પ્રકાર છે. એમાં 4 પ્રકારનો સમાવેશ થાય છે રજકણ તરીકે. નંબર 1 તો કે ધૂળ, 2 ધુમાડો, 3 ધુમ્મસ અને 4 ધૂમ. બરાબર છે. અભિષેક બચ્ચનના મૂવીઝ ધૂમની વાત નથી કરતો. ધૂમ એટલે અહીંયા રજકણ પ્રદૂષક સમજવાનું છે. તો શરૂઆત કરીએ આપણે ધુમાડાથી, ધૂળથી શરૂઆત કરીએ. ધૂળ જેને આપણે ડસ્ટ તરીકે ઓળખીએ છીએ. એ શું છે? તો કે એક બારીક રજકણ છે જેનું કદ 1 માઇક્રોમીટર, બરાબર છે, 1 માઇક્રોમીટર અથવા 1 માઇક્રોન બોલો તો પણ ચાલે. 1 માઇક્રોનની આસપાસ તે રજકણોનો વ્યાસ જોવા મળે, બરાબર છે. સાથે સાથે આ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે ઘન પદાર્થને દળવામાં આવે કે વાટવામાં આવે, બરાબર છે. દાખલા તરીકે તમે જો કોઈ ઘંટીએ લોટ દળવા જતા હોય, ઘઉં બાજરી વગેરે તમે દળવા જતા હોય તો એ ઘંટીની અંદર તો કે જ્યારે એ બારીક પીસાતો હોય છે એ દરમિયાન પણ તમારા ઘરમાં પણ જો ઘર ઘંટી હશે તો ઘર ઘંટીની અંદર જ્યારે અનાજને દળવામાં છે ત્યારે પણ બારીક પાવડરના ફોર્મમાં તે તો કે આજુબાજુમાં સ્પ્રેડ થતો હોય છે, રાઈટ. બીજું એક્ઝામ્પલ આપું, કોલસો છે, કોલસાની ખાણ હોય, એસ્બેસ્ટોસની ખાણ હોય, તો એની અંદર જ્યારે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ થતી હોય તો એ દરમિયાન તો કે આ કાર્બનના નાના નાના બારીક કણો અને જે એસ્બેસ્ટોસ છે એ એસ્બેસ્ટોસના નાના નાના કણો તો કે તેના વાતાવરણમાં જોવા મળે મિત્રો. અને એને કારણે જ એસ્બેસ્ટોસની ખાણમાં જે મજૂરી કરતા હોય તેવા મજૂરોને એસ્બેસ્ટોસિસ નામનો રોગ થતો જોવા મળે છે. તમે નાના ધોરણોમાં, પ્રાઇમરીમાં તમે ભણી ગયા છો 8મા ધોરણ સુધીની અંદર, રાઈટ. તો સામાન્ય રીતે કોઈ પણ ઘન પદાર્થને બારીક પીસવામાં આવે, બરાબર છે, કે દળવામાં આવતો હોય, બરાબર છે, તો આવા સૂક્ષ્મ કણો ઉત્પન્ન થતા હોય છે. આ સાથે સાથે તો કે જ્યારે પ્રચંડ પવન અથવા વાવાઝોડું જ્યારે ફૂંકાતું હોય છે ત્યારે તો કે રેતીના પણ જે બારીક કણો હોય છે એ હવામાં તો કે ઉડતા હોય છે. લાકડાને જ્યારે વહેવામાં આવે ત્યારે લાકડામાંથી નીકળતો જે વહેર છે એ વહેરને કારણે પણ તો કે રજકણોનું પ્રમાણ વધતું હોય છે. સિમેન્ટ, હમણાં કીધું એ પ્રમાણે સિમેન્ટની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાના પથ્થર જે છે, બરાબર છે, એને કેલ્શિયમ ઓક્સાઇડને, બરાબર છે, તો કે ઘસવામાં આવે, બરાબર છે, એટલે કે એને શું કે બારીક પીસવામાં આવતો હોય તે દરમિયાન પણ આ પ્રકારના રજકણો તો કે વાતાવરણમાં વધતા હોય છે. મિત્રો આજના સમયમાં અંદર તો લોકો ઘરે મેટ્રેસીસનો ઉપયોગ થઈ ગયા છે ગાદલાની જગ્યાએ, પરંતુ પહેલા તો કે દરેકના ઘરની અંદર કોટનના, કપાસના તો કે કપાસ એટલે કે રૂ એટલે કે એના ગાદલા, ઓશિકા, રજાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પોલિમરનો ઉપયોગ થઈ ગયો, પ્લાસ્ટિકનું ચલણ વધી ગયું છે, માટે આપણે ફોમ થી બનેલા મેટ્રેસીસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હજુ પણ ઘણા બધાના ઘરની અંદર તો કે રૂમાંથી બનેલા ગોદડા અને રજાઈ, ઓશિકા, ગાદલાનો આપણે તો કે ઉપયોગ કરતા હોઈએ છીએ. આવા તો કે જ્યારે ગાદલા કે ઓશિકા જ્યારે જૂના થઈ જતા હોય, બરાબર, ત્યારે રૂના તો કે ગઠ્ઠા થઈ જતા હોય, તો આવા સમયે આપણે શું કરીએ? તો કે તે જમાનાની અંદર પિંજારો એટલે રૂને પીંજીને તો કે એને ફરી છૂટું પાડી દે, ફરી નવા જેવું કરી દે. એ જે પિંજારો હોય એ તમારા ઘરે તો કે તમારા ઘરે આવે અને તમારું જે રૂ હોય, બરાબર છે, એને પીંજે. તો એ જયારે પિંજામણ કરતો હોય એ દરમિયાન પણ રૂના જે બારીક કણો હોય એ બારીક કણો તો કે હવા તો કે ઉડતા હોય, બરાબર છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. આમ કહી શકાય કે 1 માઇક્રોનની આસપાસના જે કણો છે જે હવા તરતા રહેતા હોય છે એને આપણે ધૂળ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબર પર આવે ધુમાડો, જેને સ્મોક તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો સામાન્ય રીતે કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય, ચાહે વનસ્પતિ હોય, વૃક્ષ હોય, લાકડી હોય, ડાળખીઓ હોય પ્લાન્ટ્સની, કે સળેગડા હોય, પાંદડા હોય, બરાબર છે, કે કોઈ પણ જીવ હોય,
બરાબર છે, એ બધા કાર્બનિક મેટર્સના બનેલા છે, કાર્બનિક પદાર્થના બનેલા છે. અને જ્યારે કાર્બનિક પદાર્થનું દહન થાય, બરાબર છે, ત્યારે કાર્બનની મેસ પણ તો કે એની સાથે ઉત્પન્ન થતી હોય, બરાબર છે. અને એ જે દહન કરવાથી જે ઉત્પન્ન થાય છે એને આપણે ધુમાડા તરીકે ઓળખીએ છીએ. નંબર 3, ધુમ્મસ. તો મિત્રો તમે શું જાણો છો કે શિયાળાની અંદર તો કે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળે. આ ધુમ્મસ શું છે તો કે વાતાવરણની અંદર જે ભેજ છે, આ ભેજ એટલે કે પાણીનું વરાળ સ્વરૂપ, આ પાણીનું વરાળ સ્વરૂપ કુદરતી રીતે જ તો કે તાપમાન નીચે જવાને કારણે એ ઠરી જતું હોય, બરાબર છે. તો એમ કહી શકાય કે હવામાં રહેલ પાણીની વરાળની ઠારણ પ્રક્રિયા પરથી જે ઉત્પન્ન થાય એને ધુમ્મસ કહેવાય, જેની તીવ્રતા એટલી બધી વધારે હોય કે તમે 1 ફૂટથી દૂરની વસ્તુને પણ તમે જોઈ શકતા ના હોય, એ ધુમ્મસ છે. આ સાથે એમ પણ કહી શકાય કે પ્રવાહીના સૂક્ષ્મ કણો હવામાં ફેલાતા હોય. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડનું ધુમ્મસ આવું ક્યારે જોવા મળે? નોર્મલ કન્ડિશનમાં ના જોવા મળે, પરંતુ જ્યાં સલ્ફ્યુરિક એસિડનો પ્લાન્ટ હોય, બરાબર છે, અથવા જ્યાંથી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર, અને એમાં ધારો કે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય અને કોઈ જગ્યાએથી એનું થોડું લીકેજ થતું હોય, તો આ સલ્ફર ડાયોક્સાઇડ હવામાનના ભેજ સાથે પહેલા તો હવામાનના ઓક્સિજન સાથે SO3 માં ફેરવાય, અને આ SO3 ને કારણે એનું જે સરાઉન્ડિંગ એરિયા છે એની અંદર પાણી સાથે પ્રક્રિયા કરીને એ સલ્ફ્યુરિક એસિડમાં ફેરવી જતો હોય. પરંતુ અહીંયા એ સલ્ફ્યુરિક એસિડ તો કે પેલા ભેજ સાથે મળેલો છે, બરાબર છે, અને એને કારણે જે આપણે ધૂંધળું વાતાવરણ જોવા મળે એને સલ્ફ્યુરિક એસિડનું ધુમ્મસ તરીકે, સલ્ફ્યુરિક એસિડ ધુમ્મસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તો કે ઇન્ડિયામાં તો ઠીક છે, પરંતુ ફોરેન કન્ટ્રીની અંદર બહુ મોટા ખેતર હોય. અહીંયા તો બાપ દાદાની જમીન હોય એટલે કે જ્યારે બાપા મરે, બરાબર, તો એના ભાગ થાય, જેટલા દીકરા હોય એટલા, ફરીથી જ્યારે મરે ત્યારે એના દીકરા વચ્ચે ભાગ થાય. એટલે આપણા ઇન્ડિયામાં ખેતરો બહુ નાના છે, જ્યારે ફોરેનની અંદરના જે ખેતરો હોય એ ઘણા વિશાળ ખેતરો હોય. અને આ વિશાળ ખેતરની અંદર જ્યારે પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડની જ્યારે છાંટવી હોય, બરાબર છે, ત્યારે તો કે મશીનથી છાંટવી પણ તો કે આખા એરિયામાં કવર કરવો મુશ્કેલ પડે. તો ત્યાં આગળ એ જે ખેડૂતો હોય, આપણે જેમ ખેતરને ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, એમ ત્યાં આગળ પેસ્ટિસાઇડ નાખવા માટે એ લોકો નાના વિમાનનો, જેને વીટી વિમાન કહેવાય, બહુ નાના વિમાન હોય, આ વિમાનનો ઉપયોગ કરતા હોય, જેની અંદર એ દવાને મૂકેલી હોય અને પછીથી એ જ્યારે એ ખેતર પછી પાસ થાય ત્યારે એમાંથી તો કે એનો છંટકાવ થતો હોય. તો આવી રીતે પેસ્ટિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરવામાં આવતો હોય છે. પરિણામે તો કે આવા પેસ્ટિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ્સ આ વીડીસાઇડ છે. વીડીસાઇડનો અર્થ ઘાસ, નકામું ઘાસ હોય એનો નાશ કરવા માટે જે વપરાય તે આ ઇન્સેક્ટિસાઇડ છે. બંનેને કોમન પેસ્ટિસાઇડ તરીકે બોલાય, બરાબર છે. તો એ હવામાં ફેલાઈને આ પ્રકારનો ધુમ્મસ ઉત્પન્ન કરતા હોય છે. નંબર 4, ધૂમ. ધૂમ જેને આપણે ફ્યુમ્સના નામથી પણ ઓળખીએ છીએ. ધૂમ અને ધૂમ્ર બંને અલગ વસ્તુ છે. ધૂમ્ર એટલે ધુમાડો, આ છે ધૂમ, બરાબર છે. અભિષેક બચ્ચનના પિક્ચર ધૂમ 1, ધૂમ 2, ધૂમ 3 જોયા છે તમે. એ ધૂમ નથી, આ ધૂમ એટલે પ્રવાહી. પ્રવાહીની બાષ્પથી, બરાબર છે, જ્યારે હવાની અંદર, વાતાવરણની અંદર જ્યારે એ પ્રવાહીની બાષ્પ ફેલાતી હોય, બરાબર, એને ધૂમ તરીકે ઓળખવામાં આવે. ક્યારે થાય તો કે કાર્બનિક દ્રાવકોનું ઉત્પાદન થતું હોય, ધાતુઓ અને ધાતુ ઓક્સાઇડનું નિશ્ચંદન થતું હોય. નિશ્ચંદનનો અર્થ કે એને શુદ્ધ કરવાની પ્રોસેસ થતી હોય, બરાબર છે, એ સમયે. અને જ્યારે કોઈ પ્રવાહીને એના ઉત્કલન બિંદુએ, બરાબર છે, નિશ્ચંદન કરવામાં આવતું હોય તે દરમિયાન તો કે વાતાવરણની અંદર ભળવાથી તો કે ધૂમ ઉત્પન્ન થાય છે. હવે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મિસ્ટ એન્ડ ફ્યુમ્સ? તો કે ધુમ્મસ એ તો કે જે વાયુ છે એ વાયુ પાણીની ભેજ સાથે પ્રક્રિયા કરીને, બરાબર છે, એ વેપરના ફોર્મમાં જોવા મળે, પણ એ પાણી સાથે પ્રક્રિયા કરીને ઉત્પન્ન થતો હોય. જ્યારે ધૂમનો અર્થ પર્ટિક્યુલરલી જે કાર્બનિક પદાર્થ છે, જે પદાર્થ છે એ પોતે જ વરાળમાં રૂપાંતરિત થયો, પેલી પાણી સાથે પ્રક્રિયા કરીને એ વાયુ ઉત્પન્ન કરતો હોય. વાયુ ના કહી શકાય પણ એને ધુમ્મસ કહી શકાય. ઠારણની પ્રક્રિયા થતી હોય, SO2 ઉત્પન્ન થયો, SO3 માં ફેરવાયો અને પાણી સાથે H2SO4 ભેજમાં ફેરવાયો, H2SO4 ના, બરાબર છે, એ ધુમ્મસ કહેવાય. અને પ્યોર, તમે જુઓ એક એક્ઝામ્પલ આપો, તમારી લેબોરેટરીમાં હાઇડ્રોક્લોરિક એસિડની જે પ્યોર બોટલ હોય, પ્યોર હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે, એમાં પાણી એડ કરેલું નથી. તમે જ્યારે આવા પ્યોર હાઇડ્રોક્લોરિક એસિડની બોટલને તમે સેજ પણ જો ખુલ્લી રાખો, એટલે કે બરાબર ફિટ ના કરો, તો પણ એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે, વેપરના ફોર્મમાં તો કે એ વાતાવરણની અંદર મુક્ત થતો હોય અને પરિણામે તમારી આંખો બળવા લાગશે. કારણ કે ક્લોરીન વાયુ છે એ આંખમાં બળતરા
ઉત્પન્ન કરતું હોય. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ કે જે હાઇડ્રોજન ક્લોરાઇડના સ્વરૂપે એ વેપરના ફોર્મમાં વાતાવરણની અંદર તો કે વિસ્તરણ પામતો હોય, ધુમાડા જેવું એટલું વાતાવરણ થઈ જતું હોય, બરાબર છે. તો એને આપણે ફ્યુમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, બધા જ રજકણ પ્રદૂષકોની જો આપણે વાત કરીએ તો બધા જ પ્રકારના રજકણ પ્રદૂષકો છે એ તો કે મનુષ્ય અને બધા જ વનસ્પતિ, બધા જ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. આપણે અહીંયા વાત કરીએ, જો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના પર્ણો પર આવા રજકણ પ્રદૂષકોના બેસવાને કારણે એની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. તમે ઉનાળામાં કોઈ પણ વૃક્ષ જોશો તો એના પાંદડા તમને દેખવા નહીં ગમે, કેટલી બધી ધૂળ લાગેલી હોય, બરાબર છે. પણ જયારે વરસાદ પડી જાય 2-4 વખત પછીથી એ બધા જ વૃક્ષોના પાંદડા છે, આખું વૃક્ષ છે એ સરસ ધોવાઈ ગયું હોય અને એકદમ તો કે સ્વસ્થ થઈ ગયું હોય, એકદમ સ્વચ્છ દેખાતું હોય, દેખવાનું પણ ગમે ગ્રીન કલરને કારણે. તો અહીંયા આપણે વાત કરીએ તો આ પ્રકારના રજકણ પ્રદૂષકોને કારણે મનુષ્યની અંદર કેવા પ્રકારના રોગો થાય છે. તો મનુષ્યની અંદર જે રોગો થાય છે એ એના રજકણના કણ ઉપર આધાર રાખે. મિત્રો, સામાન્ય રીતે 1 માઇક્રોન જેટલું કદ ધરાવતો જો રજકણ હોય તો એ એટલો સૂક્ષ્મ છે કે એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે એ શરીરની અંદર પ્રવેશે છે અને છાતીની અંદર આપણા જે ફેફસા છે એમાં જમા થાય છે અને ફેફસા સંબંધી રોગો ઉત્પન્ન કરે છે, બરાબર છે. જ્યારે 5 માઇક્રોન એટલે કે 5 માઇક્રોમીટર એટલે કે 5 ગણા કદ ધરાવતા રજકણ પ્રદૂષકો જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ ત્યારે એનું કદ વધારે હોવાને કારણે એ નાકમાં જ તો કે નાકના અંદરની જે બખોલો છે જેને સાઇનસ કહેવાય, કેવિટી હોય અંદર જે પોલાણ હોય એની અંદર એ તો કે જમા થઈ જાય છે. અને કેટલીક વખત તો કે જેને આવા અને એને કારણે જ આપણને કેટલીક વખત શરદીનો અહેસાસ થતો હોય, છીંક આવે, જેને કારણે આપણું જે બોડી છે એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય. અને ઘણા લોકોને આવા તો કે બારીક કણોની તો કે એલર્જી હોય અને એને કારણે તો કે સાઇનોસાઇટિસ જેવો રોગ થતો હોય છે. મિત્રો, ફોરેન કન્ટ્રીની અંદર જ્યારે ઓટમની સિઝન પૂરી થાય એટલે કે પાનખર ઋતુ પૂરી થઈને જ્યારે વસંત ઋતુ સ્પ્રિંગ સિઝન જ્યારે આવે, તમે જો ઓટમની સિઝન હોય એ દરમિયાન ત્યાંના બધા જ વૃક્ષો, દાખલા તરીકે લંડન છે, બરાબર છે, એટલે કે યુકે છે, બરાબર છે, કે ન્યુઝીલેન્ડ છે, તો એવા દેશોની અંદર તો કે શિયાળાની અંદર બધા જ વૃક્ષો પરના પાંદડા ખરી ગયા હોય અને આખું એક વૃક્ષનું સ્કેલેટોન હાડપિંજર હોય તેવો તમને એનો દેખાવ જોવા મળે. પરંતુ જ્યારે ઓટમની સિઝન પૂરી થાય અને એટલે કે પાનખરની ઋતુ જ્યારે પૂરી થઈને જ્યારે વસંત ઋતુ આવે, જ્યારે સ્પ્રિંગની સિઝન આવે, સ્પ્રિંગ સિઝન જ્યારે આવે ત્યારે એ જે આખું વૃક્ષ છે કે જે સ્કેલેટોન ફક્ત એની અંદર ડાળીઓ જોવા મળે અને થડ જોવા મળે, એમાં ધીમે ધીમે તો કે નાના તો કે ફૂલોના તો કે પેલા બર્ડ્સ બને, એટલે શું કે ફૂલની કળી બને. ધીમે ધીમે આ બધી જ ફૂલની કળી છે એ બ્લો થાય, એટલે કે એનો વિકસે, એનો મોટા સરસ મજાના ફૂલ, આખું વૃક્ષ ફૂલોથી લદાઈ ગયું હોય, એમાં એક પણ પર્ણ ના હોય. હવે આપણે જાણીએ છીએ કે પુષ્પની અંદર શું હોય તો કે પરાગરજ હોય, પુંકેસર અને સ્ત્રી કેસર પરાગરજ હોય, બરાબર છે, જે એની અંદર ફલનની પ્રક્રિયા કરીને એનો પ્રોગ્રેસ કરતું હોય. તો જ્યારે સ્પ્રિંગની સિઝન આવે ત્યારે આવા બધા જ વૃક્ષો પરના જે ફૂલો છે એમાં જે પરાગરજ છે એ જ્યારે પવનની લહેરથી જ્યારે આવે, પવન જ્યારે જોરથી જ્યારે પવન ફૂંકાતો હોય તો એ દરમિયાન એ પરાગરજ છે એ તો કે એમાંથી નીકળીને પુંકેસરમાંથી એ પરાગરજ નીકળીને એને પોલન કહેવાય ઇંગ્લિશમાં. આ પોલન છે એ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય. હવે ઘણી બધી વ્યક્તિઓ ત્યાં એવી હોય કે એ ઇન્હેલ કરતી હોય શ્વાસને, એટલે કે જ્યારે શ્વાસને લેતી હોય છે ત્યારે આવી પરાગરજ એમના નાકમાં અટવાઈ જતી હોય અને ત્યાં આગળ તો કે જમા થતી હોય. હવે એને કારણે શરીરમાં હિસ્ટેમાઇન નામનું કેમિકલ ઉત્પન્ન થાય, જેને કારણે એ જે વ્યક્તિ છે એને સતત છીકો આવે એટલે 1, 2, 3, 4 છીક ના આવે, 15, 20, 30 છીક આવે, એ રોકી પણ ના શકે. એને સખત માથામાં દુખાવો થાય, બરાબર છે, સાથે સાથે તો કે તાવ આવે. એમનું નાક તો ગોરા હોય બધા લોકો, તો એમનું જે નાક હોય સ્ટ્રોબેરી જેવું લાલ થઈ ગયું હોય, એમ કાપીને ખાવાનું મન થાય એવું લાલ થઈ ગયું હોય, બરાબર છે. એને હે ફીવર તરીકે ઓળખવામાં આવે છે. તો જે શીત કટિબંધના જે વિસ્તારો છે ત્યાં આગળ તો કે પોલન એટલે કે પરાગરજ, પુષ્પની પરાગરજ પોલન એ પણ એક પ્રદૂષક તરીકે વર્તે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 5 માઇક્રોનથી વધુ કદના રજકણો હોય એ નાકના માર્ગમાં ગોઠવાઈને બરાબર છે મનુષ્યના આરોગ્યને નુકસાન કરે છે. મિત્રો, તમારામાંથી ઘણા એવા હશે કે જ્યારે કોઈ જગ્યાએ ધૂળ ઉડતી હોય અને એ ધૂળ ડસ્ટ જેને કે આપણે એ ડસ્ટ નાકમાં જવાને કારણે પણ ઘણા લોકોને સતત છીકો આવતી હોય છે અને ઘણાને સાઇનોસાઇટિસ નામનો રોગ થતો હોય છે, જેની અંદર બંને નાક બંધ થઈ ગયા હોય અને માથાનો સખત દુખાવો જોવા મળે, બરાબર છે. હવે છેલ્લે જોઈ લઈએ આપણે
તો કે વાહનોમાંથી પેટ્રોલ આપણા દેશની અંદર અત્યાર સુધી ને એટલે છેલ્લા 15-20 વર્ષની વાત કરીએ, 10 વર્ષની, એ પહેલા સીસા સહિત લેડ સહિતનું પેટ્રોલ ઉપયોગમાં લેવાતું હતું અને એને કારણે એનું જયારે દહન થાય છે ત્યારે આ લેડના જે કણો છે એ બારીક કણો એ હવામાં તરતા હોય અને એને કારણે તો કે આપણા બ્લડની અંદર તો કે જે રક્તકણોનો વિકાસ છે એના વિકાસને ઊંઘવાનું કાર્ય કરે છે. બરાબર છે. તો આ થયા આપણા રજકણ પ્રદૂષકો. મિત્રો આપણે રજકણ પ્રદૂષકો વિશે અભ્યાસ કરીએ. રજકણ પ્રદૂષકો 4 પ્રકારના જોયા: ધૂળ, ધુમાડો, ધુમ્મસ અને ધૂમ. નોટ ધૂમ્ર, ધૂમ, જેને ફ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ જ 4 પૈકીના 2 એટલે કે ધુમાડો અને ધુમ્મસ, આ બેની મદદથી બંનેનું જે સંયુક્ત રીતે જ્યારે બરાબર છે એ વાતાવરણની અંદર તકલીફ ઉત્પન્ન કરતા હોય સજીવ સૃષ્ટિ ઉપર, તો તેના માટે એક નવું નામ આપ્યું ધૂમ્ર ધુમ્મસ, જેને અંગ્રેજીમાં સ્મોગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન છે ધૂમ્ર ધુમ્મસ શું છે? એક પ્રકારનું હવા પ્રદૂષક જ છે જે ધુમાડા અને ધુમ્મસને કારણે જોવા મળે છે. તો ધૂમ્ર ધુમ્મસ એટલે શું અને તેના પ્રકાર વિશે આપણે થોડું સમજીએ. તો તમે જુઓ, શબ્દ સમજાય છે તે પ્રમાણે ધૂમ્ર, ધૂમ્ર એટલે ધુમાડો, બરાબર છે. ધૂમ એટલે પ્રવાહીની બાષ્પ, બરાબર છે. અને ધૂમ્ર એટલે ધુમાડો. 2 શબ્દોમાં ખાસ યાદ રાખજો, ધૂમ અલગ વસ્તુ છે અને ધૂમ્ર અલગ વસ્તુ છે. અને બીજું ધુમ્મસ. આ બંનેને સંયુક્ત રીતે જ્યારે લખવામાં આવે તો એને આપણે શું કહીશું? ધૂમ્ર ધુમ્મસ. હવે મિત્રો વાસ્તવિકમાં તો આ અંગ્રેજીએ શોધેલો શબ્દ છે, બરાબર છે, કારણ કે ત્યાં જોવા મળતો હતો વધારે પ્રમાણમાં. તો તમે જો ધૂમ્ર એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો કે ધૂમ્ર એટલે સ્મોક, સ્મોક. અને ધુમ્મસ એટલે મિસ્ટ અથવા એનું બીજું નામ શું છે? ફોગ, બરાબર છે. તો તમે જુઓ, ધૂમ્રના પહેલા 3 લેટર સ્મોગના અને ધુમ્મસના પહેલા છેલ્લા 2 લેટર્સ તમે લો તો એમાંથી શું બને? સ્મોગ. SMO, સ્મોગમાંથી, અને FOG માંથી ખાલી જી જ લેવાનો, આનો સ્મો અને આનો ગ, સ્મોગ, બરાબર છે. આ રીતે નવો શબ્દ મળ્યો ધૂમ્ર ધુમ્મસ અથવા સ્મોગ, બરાબર છે. તમે જો આમ ધૂમ્ર ધુમ્મસ શું છે? તો કે ધુમાડો અને હવાનો ભેદ છે, બરાબર છે. આ 2 શબ્દોની જોડણીથી બનેલો શબ્દ છે. મિત્રો વિશ્વના મોટાભાગના શહેરોમાં આજકાલ તો કે આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ જોવા મળે છે. ડેવલપ્ડ કન્ટ્રી જે છે, પાશ્ચાત્ય જે દેશો છે, બરાબર છે, જે સુવિકસિત દેશો છે, એમાં પણ આ પ્રકારના તો કે સ્મોગ જોવા મળે છે, બરાબર છે. જેવું કે તમે જુઓ ચીનની અંદર બેઇજિંગ છે, બરાબર છે, જાપાનમાં ટોક્યો છે, એવા જે મોટા શહેરો છે, બરાબર છે. ભારતની અંદર તમે જુઓ દિલ્હીની અંદર, દિલ્હી હરિયાણાના જે વિસ્તારો છે, બરાબર છે, યુપીના કેટલાક જે શહેરો છે એની અંદર આ પ્રકારના ધુમ્મસ જોવા મળે છે, બરાબર છે. તો આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ તો સૌપ્રથમ તો જોઈએ કે ભાઈ ધૂમ્ર ધુમ્મસ ના કેટલા પ્રકાર છે. તો ધૂમ્ર ધુમ્મસના 2 પ્રકાર છે. એક તો કે ક્લાસિકલ સ્મોક એટલે કે પારંપરિક પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ જે પરંપરાગત પદ્ધતિઓને કારણે જોવા મળે છે, અને બીજા નંબરે પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ જેને ફોટોકેમિકલ સ્મોક તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પારંપરિક ધૂમ્ર ધુમ્મસ વિશે આપણે અભ્યાસ કરીએ. પારંપરિક ધૂમ્ર ધુમ્મસ, પારંપરિક શબ્દ શા માટે પડ્યો એ પછી જોઈએ, પણ શરૂઆતમાં એનું પહેલું નામ હતું પારંપરિક ધૂમ્ર ધુમ્મસ. મિત્રો તો તમે જોયું ક્યાં જોવા મળે? પહેલા તો કે ઠંડા ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે. તો મિત્રો ઠંડા દેશો તો કુલુ મનાલી પણ છે, શિમલા પણ ઠંડુ છે એમ કહી શકાય, મહાબળેશ્વર પણ બરાબર છે ઠંડુ છે તેમ કહી શકાય. તો ત્યાં જોવા મળે? તો કે ના જોવા મળે, બરાબર છે. ક્યાં જોવા મળે? હિમાલય પર જોવા મળે, જમ્મુ કાશ્મીરમાં જોવા મળે, લડાખમાં જોવા મળે, લદ્દાખમાં જોવા મળે, નૈનીતાલમાં જોવા મળે? તો કે ના. એવા દેશોમાં, એવા વિસ્તારોમાં, ભારતના એવા વિસ્તારોમાં આપણને ભારત દેશના વિસ્તારોમાં જોવા નહીં મળે. શા માટે? કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરેલું વધારે નથી, અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ઇન્ડિયાનું, એ ત્યાં આગળ એવી કોઈ પરવાનગી પણ નહીં આપે કે જેને કારણે ત્યાં પ્રદૂષણનો વધારો થાય. તો મિત્રો આ પ્રકારનું સ્મોગ ક્યાં જોવા મળે? ધારો કે અહીંયા તમે શબ્દ જુઓ, એક તો ભેજ પણ જોઈએ અને ઠંડુ પણ જોઈએ. તો એવા શીત કટિબંધના દેશો કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન બહુ જ થતું હોય, બરાબર છે. તો ખાસ કરીને કેનેડા, એના પછીથી અમેરિકાના કેટલાક વિસ્તાર, ત્યાર પછીથી યુરોપ અને UK, યુનાઇટેડ કિંગડમ, બરાબર છે, અને છેલ્લે ન્યુઝીલેન્ડ, બરાબર છે. અને એમાં પણ ખાસ કરીને જેની આજુબાજુમાં પાણીનો વિસ્તાર વધારે હોય તેવા વિસ્તારોમાં તો કે ભેજનું પ્રમાણ વધી જતું હોય,
તો તેની અંદર તમે જુઓ તો ન્યુઝીલેન્ડ છે એની ચારે બાજુ દરિયો છે. ઇન્ડોનેશિયા, મલેશિયા બરાબર છે, એમાં પણ ચારે બાજુ તો કે દરિયો આવેલો હોય. તો એવા વિસ્તાર પણ એ વિષુવવૃત્તની નજીક છે એટલે ત્યાં એટલી ઠંડી જોવા મળતી નથી. પણ આપણે ન્યુઝીલેન્ડની પર્ટિક્યુલરલી વાત કરીએ તો ત્યાં આગળ એ તો શીત કટિબંધમાં આવે, ઠંડા પ્રદેશમાં આવે બરાબર છે, એટલે ત્યાં ઠંડકનું પ્રમાણ વધારે હોય. પણ ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધારે છે, ત્યાં એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારે થતું હોય છે. એટલે ન્યુઝીલેન્ડમાં પણ જોવા મળે નહીં. પરંતુ યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો એના મોટાભાગના જે શહેરો છે એની અંદર ઇન્ડસ્ટ્રીયલ તો કે એરિયા વધારે છે અને ઇન્ડસ્ટ્રીઝનું વધારે પડતું ત્યાં આગળ ચલણ હોવાને કારણે ત્યાં આ પ્રકારના તો કે ધુમ્રસ જોવા મળે છે. બરાબર છે. તો તમે જુઓ અહીંયા કોનો સમાવેશ થાય, એના માટે જવાબદાર કોણ છે? તો સામાન્ય રીતે તો કે એક તો ઠંડી બરાબર છે, એટલે કે પહેલા પેલું શું જોઈએ? ધુમાડો જોઈએ. ઠંડી તો બરાબર છે, એટલે પહેલા પેલો ધુમાડો જોઈએ. બીજા નંબરે તો કે ભેજ જોઈએ બરાબર છે, અને ત્રીજા નંબરે તો કે એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ જોઈએ. મિત્રો સામાન્ય રીતે સલ્ફરનો ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન કરતા તરીકે પણ વર્તતો હોય છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તતો હોય છે. પરંતુ અહીંયા આપણે જે સલ્ફર ડાયોક્સાઇડ સામાન્ય રીતે સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તમે લગભગ 10મા ધોરણની અંદર ભણી ગયા છો બરાબર છે. તો સલ્ફરના ઓક્સાઇડને આપણે ઓક્સિજન કરતા રિડક્શન કરતા તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર છે. તો આ સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા હોવાથી તેને આ જે ધુમ્રધુમ્મસ છે સ્મોગ એને રિડક્શન કરતા ધુમ્રધુમ્મસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો હવે તમે જુઓ આ પ્રકારનું ધુમ્રધુમ્મસ 19મી અને 20મી સદીની અંદર ઇંગ્લેન્ડના ઘણા બધા શહેરોમાં જોવા મળ્યું હતું. બરાબર છે. શા માટે? કારણ કે ઇંગ્લેન્ડની ચારે બાજુ દરિયો છે અને ભેજ છે. ભેજ તો તમે જુઓ તો તમે ચેન્નઈમાં જાઓ તો પણ ભેજ છે, પરંતુ વિષુવવૃત્તની નજીક છે એટલે ગરમ પ્રદેશ છે બરાબર છે. તો અહીંયા આ પ્રકારનું ધુમ્રધુમ્મસ જોવા મળે નહીં. તો લંડનની અંદર લંડન અને એની આસપાસના જે મોટા શહેરો છે બરાબર છે, જેવા કે આપણે માન્ચેસ્ટર છે બરાબર છે, નોટિંગહામ છે વગેરે વગેરે જે શહેરો છે એમાં આ પ્રકારનું તો કે સ્મોક જોવા મળતું હતું બરાબર છે. આપણે એમ કહીએ છીએ કે અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર છે બરાબર છે. તો માન્ચેસ્ટર તે સમયે માન્ચેસ્ટર છે એની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો બહુ જ વિકાસ થયો હતો. એ તો લંડનની આસપાસ પણ આ પ્રકારનો તો કે ટેક્સટાઇલ અને અન્ય ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયેલો હતો. એ તો અંગ્રેજોએ તો કે ઘણા બધા દેશો ઉપર તો કે રાજ કર્યું હતું અને તેમાંથી જે રો મટીરિયલ છે ત્યાંથી તો કે પોતાના દેશમાં પ્રોવાઈડ કરતા હતા. પર્ટિક્યુલર ઇન્ડિયામાંથી કહીએ તો જ્યુટ બરાબર, જેને આપણે શણ કહીએ અને કોટન કહીએ બરાબર છે, એ રો મટીરિયલ ત્યાં જતું હતું અને ત્યાંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે હતી એ તો કે કાપડ તૈયાર કરીને પછીથી એ કાપડ ભારતમાં અને તેના ગુલામ રાષ્ટ્રોની અંદર મોકલીને પોતે મુનાફો કમાતા હતા. તો તમે જુઓ સાથે સાથે એમ પણ કહી શકાય કે જે આ ઇંગ્લેન્ડ જે છે બરાબર છે એ જુદા જુદા 4 તો કે પ્રદેશોનું સંયુક્ત સંગઠન છે જેને યુનાઇટેડ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દેશની અંદર તો કે ત્યાંની જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં તો કે કોલસા મળી આવતા હતા અને આ કોલસાની મદદથી એ લોકો થર્મલ પાવર સ્ટેશન બનાવતા હતા જેમાંથી તે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હતા. આપણે મિત્રો રજકણ પ્રદૂષકો વિશે અભ્યાસ કર્યો. રજકણ પ્રદૂષકોની અંદર આપણે ધૂળ, ધુમાડો, ધુમ્મસ અને ધૂમ એમ 4 પ્રકારના તો કે રજકણ પ્રદૂષકોનો અભ્યાસ કર્યો. મિત્રો આ 4 પ્રકારના રજકણ પ્રદૂષકોમાંથી 2 પ્રદૂષકો જ્યારે એક સાથે જોવા મળે ત્યારે એક નવા પ્રકારનો રજકણ પ્રદૂષક હવા પ્રદૂષક ઉત્પન્ન થાય જેને ધુમ્રધુમ્મસ અથવા સ્મોગ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્મોગ એટલે શું અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો કે ધૂમ્ર એટલે ધુમાડો બરાબર. ધૂમ્રનો અર્થ થાય ધુમાડો, અંગ્રેજીમાં એને સ્મોક કહેવાય, અને ધુમ્મસ જેને આપણે અંગ્રેજીમાં મિસ્ટ અથવા MIST મિસ્ટ અથવા FOG ફોગ તરીકે ઓળખીએ છીએ. તો સ્મોક અને ફોગ બરાબર છે, એમાં સ્મોકના પહેલા 3 લેટર્સ અને ફોગના છેલ્લા 2 લેટર્સ નો સમન્વય કરીને સ્મોગ શબ્દ ઉત્પન્ન થયો બરાબર છે. આ સ્મોગ તો કે એને કારણે તો કે વિશ્વના ઘણા બધા શહેરોની અંદર કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધારે થયેલું છે બરાબર છે, જ્યાં ટ્રાફિકની ગીચ ટ્રાફિક જોવા મળે છે, જ્યાં વસ્તી વધારાને કારણે ગીચ ટ્રાફિક જોવા મળે છે, તો એવા શહેરોની અંદર આ પ્રકારના ધુમ્મસો જોવા મળે છે. તો ધુમ્મસના પાછા 2 પ્રકાર પડે છે. નંબર 1 પારંપરિક ધુમ્રધુમ્મસ અને નંબર 2 પ્રકાશ રાસાયણિક ધુમ્રધુમ્મસ. અંગ્રેજીમાં ક્લાસિકલ અને ફોટોકેમિકલ સ્મોગનું નામથી ઓળખવામાં આવે છે. શરૂઆત કરીએ આપણે ક્લાસિકલ સ્મોગ અથવા પારંપરિક ધુમ્રધુમ્મસ એટલે શું?
પરીક્ષામાં પૂછાય તો એના 2 માર્ક્સ તમને મળે, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. ત્યાં જોવા મળે તો કે ઠંડા અને હવામાં ભેજ હોય, બરાબર છે, એવા ભેજવાળા વિસ્તારોની અંદર જોવા મળે. તો સામાન્ય રીતે મિત્રો ભેજ ક્યાં જોવા મળે? દરિયાકાંઠાના વિસ્તારો હોય, બરાબર છે, દરિયા કિનારાના જે વિસ્તારો હોય ત્યાં આગળ જોવા મળે. તો પ્રશ્ન થાય સાહેબ ચેન્નઈમાં જોવા મળે, તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, તો કે ના. ચેન્નઈની અંદર એટલા માટે જોવા ના મળે કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, બરાબર, પણ ઓસ્ટ્રેલિયામાં વસ્તી એટલી બધી નથી એટલે ત્યાં આગળ આ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થતા નથી. ત્યાં એટલું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલું બધું નથી અને ત્યાં આગળ પોલ્યુશન ની તો કે લોકો કાળજી રાખે છે, ત્યાં જોવા નથી મળતું. પરંતુ એશિયાના મોટાભાગના જે શહેરો છે, બરાબર છે, એમાં જુદા જુદા બીજા પ્રકારનો ધુમ્મસ જોવા મળશે, પણ આ ધુમ્મસ જોવા મળે નહીં, કારણ કે ભારત દેશની અંદર એટલી ઠંડી પડતી જ નથી. હા, ઠંડી ક્યાં પડે છે તો કે હિમાલય જે ક્ષેત્ર છે, બરાબર છે, જમ્મુ કાશ્મીર છે, પછી કુલુ મનાલી છે, નૈનીતાલ છે, એવા વિસ્તારોની અંદર ઠંડી પડે, પરંતુ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થતું નથી, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ નથી, બરાબર, જેને કારણે આ પ્રકારનો ભેજ જોવા ના મળે, બરાબર છે. જો આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ ન્યુઝીલેન્ડની, તો ન્યુઝીલેન્ડની ચારે બાજુ પાણી છે, બરાબર છે, પણ ત્યાં પણ તો કે શીત કટિબંધમાં આવે છે, પણ ત્યાં એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ વધારે છે ઇન્ડસ્ટ્રીની સાપેક્ષમાં, ત્યાં પણ આ પ્રકારનો તો કે પ્રોબ્લેમ જોવા મળતો નથી. ઇન્ડોનેશિયા, મલેશિયાની અંદર પણ તો કે સ્મોગ જોવા મળે છે, પણ આ પ્રકારનો સ્મોગ જોવા ના મળે, કારણ કે ત્યાં એ પણ વિષુવવૃત્તની નજીક આવેલો વિસ્તાર છે એટલે ત્યાં એટલી ઠંડી હોય નહીં. તો ખાસ કરીને અમેરિકાની અંદર, કેનેડાની અંદર, યુરોપના કન્ટ્રીઝ કે જ્યાં આગળ એટલું ઠંડી જવાબદાર નથી, પરંતુ એની સાથે ભેજ પણ જોઈએ અને સાથે સાથે ત્યાં આગળ ધુમાડો પણ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો મિત્રો એમ કહી શકાય કે ઇંગ્લેન્ડની અંદર આ પ્રકારનું ધુમ્મસ તો કે 19મી અને 20મી સદીમાં નોંધાયું હતું. એ પહેલા મિત્રો એક વાત કરી હતી કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ રિડક્શન, તો જો આ પ્રકારના ભેજ મળે 3 ઘટકો જવાબદાર છે, ધુમાડો, ભેજ અને સલ્ફર ડાયોક્સાઇડ. આ ધુમાડાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, અને એ ઓક્સિજન કરતા તરીકે પણ વર્તે છે, પરંતુ સામાન્ય કન્ડિશનમાં આપણે એને રિડક્શન કરતા તરીકે લઈએ છીએ. અને માટે સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતો હોવાથી આ પારંપરિક ધુમ્રધુમ્મસને રિડક્શન કરતા ધુમ્રધુમ્મસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરતા હતા કે આ પ્રકારનું ધુમ્રધુમ્મસ 19મી અને 20મી સદીની અંદર ઇંગ્લેન્ડના ઘણા શહેરોમાં જોવા મળ્યું હતું. મિત્રો તમે સૌ જાણો છો કે ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો એક એવી પ્રજા કે જેને પૃથ્વી પરની મોટાભાગની વસ્તી ઉપર, બરાબર છે, તો કે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એના ઘણા બધા ગુલામ રાષ્ટ્રો હતા અને આ ગુલામ રાષ્ટ્રોમાંથી એ પોતે તો કે ત્યાંથી તો કે એ સંપત્તિ, બરાબર છે, સોનું, ચાંદી વગેરે બરાબર સંપત્તિ, બરાબર, પોતાના દેશમાં લઈ ગયા. સાથે સાથે તો કે સપોઝ ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર શણ, જૂટ, બરાબર છે, અને કપાસ, કોટનનું તો કે ઉત્પાદન વધારે થતું હતું. તો એ લોકો અંગ્રેજો શું કરતા હતા કે અહીંયાથી રો મટીરિયલને ત્યાં લઈ જતા હતા અને ત્યાં આગળ તો કે એની ઉપર પ્રોસેસ કરીને એમાંથી કાપડ બનાવી અને પછી કાપડને ઇન્ડિયામાં લઈને વેચતા હતા. એને કારણે મુનાફો, બરાબર, 4 થી 5 ગણો વધી જતો હતો. મિત્રો તમે સૌ જાણો છો કે અત્યારનું જે વિજ્ઞાન છે એનો વિકાસ યુરોપ કન્ટ્રીની અંદર થયો અને પરિણામે આ યુકેની અંદર તો કે ઇલેક્ટ્રિસિટી પણ બહુ પહેલા આવી ગઈ. થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસાને બાળીને પાણીને ગરમ કરીને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હતા અને એને કારણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ વધી ગયું હતું. અને સાથે સાથે આ બધા જે ઇંગ્લેન્ડના જે શહેરો છે, શીત કટિબંધવાળા જેટલા પણ દેશો છે, એની અંદર પોતાના ઘરને શિયાળાની અંદરનું ટેમ્પરેચર -5, -10 થઈ જતું હોય અને દિવસનું તાપમાન પણ 2-4 ડિગ્રી થતું હોય, તેવા સમયે પોતાના ઘરને હુંફાળું રાખવા માટે એ લોકો એક ગોખલા જેવું બનાવેલું હોય, ઉપર ચીમની ઘરની બહાર નીકળતી હોય, નીચે તો કે પેલા એક ગોખલાની અંદર, બરાબર છે, એ તો કે લાકડા સળગાવતા હોય અને એને કારણે એમને તો કે ઘર અને પોતે હુંફાળા વોર્મ લાઈફ જીવી શકતા હતા. તો ત્યાં આગળ પારંપરિક રીતે શિયાળાની અંદર દરેકના ઘરની અંદર આવી રીતે તો કે કોલસા બાળવા, લાકડા બાળવામાં આવતા હતા. પરંતુ જે ખાણો છે ઇંગ્લેન્ડની અંદર, યુનાઇટેડ કિંગડમની અંદર તો કે જમીનમાંથી વિપુલ પ્રમાણમાં કોલસો મળી આવતો હતો અને હવે તો કે લોકો લાકડાની જગ્યાએ કોલસાને સળગાવવા ટેવાઈ ગયા હતા. એટલે લોકોની પારંપરિક પદ્ધતિ હતી કે ઘરને હુંફાળું રાખવા માટે લાકડા અથવા કોલસાને સળગાવવા, બરાબર છે. અને આ કોલસામાં રહેલા કોલસાને સળગાવો એટલે ધુમાડો ઉત્પન્ન થાય અને એની અંદર પાછું સલ્ફર હોય એટલે એને કારણે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ચીમની તો કે પોતાના ઘરની બહાર જ હોય એટલે આ જે ઘર છે એ 1 કે 2 માળના હોય, એનાથી વધારે તો કે માળ ધરાવતા ત્યારે ત્યાં કોઈ ઘર હતા જ નહીં. પરિણામે તો કે પારંપરિક પદ્ધતિઓને કારણે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હવાની અંદર વાતાવરણમાં વધવાને કારણે આ પ્રકારનું ધુમ્રધુમ્મસ ઉત્પન્ન થયું, માનીને પારંપરિક ધુમ્રધુમ્મસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારનું ધુમ્રધુમ્મસ ત્યાં આગળ તે સમયે 19મી અને 20મી સદીની અંદર તો કે સતત જોવા મળતું હતું. દરેક વખતે જોવા મળે પણ આછા પ્રમાણમાં જોવા મળે. પરંતુ
1952 ની અંદર લંડનની અંદર પર્ટિક્યુલરલી 5 ડિસેમ્બરથી લઈને 9 ડિસેમ્બર સુધીને તો કે આ પ્રકારનું ધુમ્મસ સતત જોવા મળ્યું. અને આ 6 દિવસ એટલે કે અઠવાડિયું જ કહ્યું તો આ અઠવાડિયા દરમિયાન લગભગ 4000 લોકો શ્વસન સંબંધિત તકલીફોને કારણે આ સ્મોગને કારણે ઉત્પન્ન થતા સલ્ફર ડાયોક્સાઇડને કારણે તો કે શ્વસન સંબંધી બીમારીઓને કારણે મોતને ભેટ્યા. અને એ જ મહિનાના અંત સુધીમાં બીજા 10,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પરિણામે આ ગોઝારો મહિનો બરાબર છે સૌ પ્રથમ વખત તો કે લંડનમાં જોવા મળ્યો અને લંડનની અંદર આ પ્રકારની દુર્ઘટના થઈ માટે આ ધુમ્મસને નવું નામ આપવામાં આવ્યું લંડન સ્મોગ અથવા લંડન ધુમ્મસના નામથી પણ તે ઓળખવામાં આવે છે. બરાબર છે, લંડન સ્મોગ અથવા લંડન ધુમ્મસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો શા માટે થયું તો કે તમે જુઓ 1939 થી 1945 દરમિયાન તો કે સેકન્ડ વર્લ્ડ વોર થયું અને એની અંદર છેવટે તો બ્રિટિશરોનો વિજય થયો, પરંતુ એ દરમિયાન ઇકોનોમિકલી એ લોકો એટલા બધા વીક થઈ ગયા હતા. એથી ઇકોનોમિકલી ઉપર આવવા માટે એ લોકો તેમની જમીનમાંથી નીકળતો જે કોલસો છે એમાં જે ઉચ્ચ કક્ષાનો જે કોલસો છે એન્થ્રેસાઇટ પ્રકારનો એ તો કે બારોબાર બીજા દેશોની અંદર એ લોકો નિકાસ કરતા હતા અને પોતાના દેશની અંદર નિમ્ન ગુણવત્તા ધરાવતો વધારે સલ્ફર ધરાવતા કોલસાનો ઉપયોગ કરતા હતા અને પરિણામે આ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી ગયું લંડનની અંદર કે એને કારણે 6 દિવસ સુધીને આ પ્રકારનું ધુમ્મસ જોવા મળ્યું, જેની અંદર તો કે ધુમ્મસ એટલું બધું તીવ્ર હતું કે તમે એક ફૂટ દૂર રહેલા વ્યક્તિ કે વસ્તુને પણ તમે દેખી શકો નહીં એટલી એની વિઝિબિલિટી થઈ ગઈ હતી. પરિણામે શાળાઓથી લઈને બધી જ ઇન્ડસ્ટ્રી અને બધો જ વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવ્યું હતું, જેમ અત્યારે આપણે લોકડાઉનની અંદર આપણે એને ફીલ કરી ચૂક્યા છે. બરાબર છે, તો લંડનની અંદર આ પ્રકારનું સૌથી ખરાબ બરાબર છે પારંપરિક ધુમ્મસ જોવા મળ્યું હતું. મિત્રો હવે આપણે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ વિશે વાત કરીએ તો જોયું કે લંડન ધુમ્મસ જે હતું બરાબર એની અંદર શું હતું તો કે ભેજવાળી હવા અને ઠંડુ વાતાવરણ હતું. એના કરતા તદ્દન વિરુદ્ધ છે. કેવી છે? શુષ્ક હવા અને સૂર્યપ્રકાશ વાળો વિસ્તાર જોઈએ. પાછું કેવો છે? ગરમ શુષ્ક અને સૂર્યપ્રકાશ વાળા વિસ્તારોમાં તો કે આ પ્રકારનો પ્રકાશ રાસાયણિક ધુમ્મસ જોવા મળે છે. મિત્રો તમે જુઓ ચીનની અંદર મોટાભાગના જે શહેરો છે એમાં પ્રદૂષણ સખત જોવા મળે છે. બરાબર છે, બેઇજિંગની અંદર તો ખાસ બરાબર છે, ઘણી વખત તમે ન્યૂઝમાં પણ જોયું છે. રીતે આપણે અહીંયા પણ તમે જુઓ દિલ્હીની અંદર આ પ્રકારનો ધુમ્મસ બહુ જોવા મળે. કઈ સિઝનમાં? શિયાળાની અંદર. શિયાળામાં શું થાય? ધુમ્મસ થાય. બરાબર છે, હવાનો ભેજ હોય એ ધુમ્મસમાં ફેરવાય. સાથે સાથે હરિયાણાના અને પંજાબના તો કે જે ખેડૂતો છે એ પોતાનો જે પાક થઈ ગયો છે પછીથી એ વધારાનું જે નકામો કચરો છે કૃષિ કચરો એને સળગાવે અને એને ધુમાડો ઉત્પન્ન થાય. બરાબર છે, અને બીજો સૂર્યપ્રકાશ. આ 3 વસ્તુ ભેગી થાય બરાબર છે એટલે આ પ્રકારનું ધુમ્મસ જોવા મળે. મિત્રો આ પ્રકારનું ધુમ્મસ સૌપ્રથમ લોસ એન્જલસ શહેરમાં જોવા મળતું. અમેરિકાની અંદર લોસ એન્જલસ શહેરમાં સતત એટલે કે વારંવાર જોવા મળતું હતું. 1-2 દિવસ સુધીને બરાબર સતત જોવા મળતું હતું. માટે આ જે ધુમ્મસ છે એ ધુમ્મસ તો કે લોસ એન્જલસ ધુમ્મસના નામથી પણ ઓળખાય છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ તો તમે જો એના માટે લંડન ધુમ્મસમાં કોણ જવાબદાર હતું? એક તો ધુમાડો, બીજું હવાનો ભેજ અને ત્રીજા નંબર પર શું હતું? સલ્ફર ડાયોક્સાઇડ. તો અહીંયા તમે જુઓ અહીંયા તો કે ધુમાડો પણ છે, સૂર્યપ્રકાશ પણ છે, હાઇડ્રોકાર્બન પણ છે, હા ભેજ પણ છે. અહીંયા ગાડીના થોડો ભેજ હોય તો ધુમાડો, સૂર્યપ્રકાશ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રોજનના ડાયોક્સાઇડ અને ઓઝોન. તો આ હાઇડ્રોકાર્બન અને જે ધુમાડો છે એ ધુમાડાની અંદર જ્યારે હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય બરાબર છે, નાઇટ્રોજન ઓક્સાઇડ બનતો હોય એમાંથી NO2 બની જતો હોય. પાછું આ NO2 અને આ O3 આ બંને કેવા છે? ઓક્સિડેશન કરતા છે. બરાબર છે, અને આ ઓક્સિડેશન કરતા આ હાઇડ્રોકાર્બનને તો કે શરીર માટે સજીવ શરીર માટે હાનિકારક કાર્બનિક સંયોજનોમાં આ હાઇડ્રોકાર્બનનું રૂપાંતર કરતા હોવાને કારણે આ ધુમ્મસ ઓક્સિડેશન કરતા તરીકે પણ ઓળખાય છે. બરાબર છે, શું નામ છે એનું? ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય છે. ઓક્સિડેશન કરતા ધુમ્મસ તરીકે ઓળખાય છે.
આ પ્રકારનું સ્મોગ અમેરિકાની અંદર લોસ એન્જલસમાં વારંવાર જોવા મળ્યું, માટે એનું બીજું નામ થઈ ગયું લોસ એન્જલસ ધૂમ્રધુમ્મસ. તો આ ધૂમ્રધુમ્મસના 3 નામ છે. સૂર્યપ્રકાશ પરથી પ્રકાશ રાસાયણિક, સૂર્યપ્રકાશની આજુબાજુ રાસાયણિક પ્રક્રિયા થાય છે, હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન કરતા વચ્ચે પ્રક્રિયા થઈને, માટે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ. ઓક્સિજન કરતા નો ઉપયોગ થતો હોવાને કારણે ઓક્સિજન કરતા ધૂમ્રધુમ્મસ. અને લોસ એન્જલસની અંદર વારંવાર, મિત્રો લોસ એન્જલસ એક એવું શહેર છે કે તે સમયની અંદર આજથી 60-70 વર્ષ પહેલાના સમયની અંદર તો કે ત્યાં આગળ પ્રત્યેક ઘરથી 2 થી 3 તો કે કાર હતી, અને પરિણામે હવે બધા જ લોકો તો કે ડ્રાઇવિંગ કરતા, કારનો જ ઉપયોગ કરતા હતા ડ્રાઇવિંગ, મુસાફરી કરવા માટે. અને એને કારણે લોસ એન્જલસ શહેરની અંદર તો કે અશ્મિગત બળતણના દહનને કારણે, પેટ્રોલ અને ડીઝલના દહનને કારણે પુષ્કળ પ્રમાણમાં ધુમાડા સાથે તો કે હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ખાસ કરીને તો કે નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થતો હતો. હવે તમે જુઓ એના સોર્સિસની વાત કરીએ તો તમે જો વાહનોમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ, પેટ્રોલ જેવા અશ્મિગત બળતણના દહનથી તથા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાંથી તો કે ઉત્સર્જિત થતા હાઇડ્રોકાર્બન અને નાઇટ્રિક ઓક્સાઇડના માટે જવાબદાર છે. શું થાય છે આની ચર્ચા આપણે અહીંયા કરીએ. તો શું થયું તો કે હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે શું થાય છે તો કે આ આપણો નાઇટ્રિક ઓક્સાઇડ NO, આ NO હવામાં રહેલ O2 સાથે પ્રક્રિયા કરે અને એમાંથી એ NO2 માં રૂપાંતરિત થાય, 2NO2 માં રૂપાંતર થાય. મિત્રો આના માટે હાઇડ્રોકાર્બન છે ઉદ્દીપક તરીકે વર્તે, આ બંનેને ભેગા લાવવાનું કાર્ય કરે, બરાબર છે. એને કારણે પ્રક્રિયા ઝડપી બને, આ NO2 બને. પાછો NO2 શું કરે તો કે જે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે અને પાછું આ NO2 નું રૂપાંતર પાછું નાઇટ્રિક ઓક્સાઇડમાં થઈ જાય. અને આપણે સિંગલ માટે લખીએ, ત્યારે સિંગલ માટે લખવું છે તો 2NO અને 2 ઓક્સિજન ઉત્પન્ન થયા, બરાબર છે. 2 ઓક્સિજન ઉત્પન્ન થયા, આપણે આ રીતે દર્શાવીએ 2 ઓક્સિજન. આ કેવા છે અને નવજાત બેબી ઓક્સિજન કહેવાય, અંગ્રેજીમાં નેસન્ટ ઓક્સિજન કહેવાય, નવજાત ઓક્સિજન જે છૂટા છે. પરિણામે કેવા હોય, હાઈલી અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. એટલે શું કરે તો કે હવે શું કરશે તો કે હવામાંના O2 સાથે સંયોજાઈ O3 માં ફેરવાય છે. તો અહીંયા થયું શું તો કે અહીંયા આ જે ઓક્સિજન છે, આ ઓક્સિજન હવામાંના O2 સાથે પ્રક્રિયા કરે અને O3 માં ફેરવાય. હવે શું થાય તો કે વધારાનો જે NO છે અહીંયા બધેમાં પ્રક્રિયા નહીં કરે, પણ જેવો આ O3 બનશે એવો પાછો આ NO સાથે પ્રક્રિયા કરશે. હવે આ O3 વાતાવરણમાં રહેલ NO સાથે પ્રક્રિયા કરી NO2 બનાવે છે. એ પ્રક્રિયામાં શું થયું તો કે આ જે વધારાના NO હશે, આ NO સાથે પાછો આ O3 પ્રક્રિયા કરે એટલે પાછું એમાંથી શું બની જાય, NO2 બની જાય. તો હવે તમે જુઓ આ ઓઝોન અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બંને ઓક્સિજન કરતા છે. એ પેલા હાઇડ્રોક્સાઇડ નું જે હાઇડ્રોકાર્બન એનું ઓક્સિજન કરશે. એટલે શું થશે હવે તો કે અહીંયા જગ્યા ઓછી છે એટલે જસ્ટ ત્યાં નીચે લખીશ O3 અને NO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તી હાઇડ્રોકાર્બન નું ઓક્સિડેશન કરી નુકસાન કરતા કાર્બનિક પદાર્થો બનાવે છે. નુકસાન કરતા કાર્બનિક પદાર્થો બનાવે છે. અહીંયા જગ્યાનો અભાવ આ રીતે લખવું પડે છે, જસ્ટ સમજી લેજો. આ CXHX વત્તા
દાખલા તરીકે O3 અથવા NO2 એમની વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે ફોર્માલ્ડિહાઇડ HCHO બને છે, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CHO બને છે અને CS3 OO NO2 બને છે. આ રીતે. તો હવે આ બધાના નામ શું થશે? તો કે આ તો ફોર્માલ્ડિહાઇડ છે, આ તો આપણને ખબર પડે ફોર્માલ્ડિહાઇડ. આ એક્રોલિન ના નામથી ઓળખાય. અને આ જે છે એમાં જો પેરોક્સાઇડ સમૂહ છે અને NO3 પણ અને NO3 પણ બોલાય. N સાથે 3 ઓક્સિજન એટલે NO3 માઈનસ એટલે નાઇટ્રેટ. અહીંયા પેરોક્સી બનશે, બરાબર છે, માટે એને પેરોક્સી ઓળખીએ અને આખો આ એસિટેટ થઈ જશે, બરાબર છે. એટલે અહીંયા આ રીતે C છે અહીંયા ગાડી, અહીંયા CO છે આ રીતે, આ રીતે લખે છે મોટું CO છે આ રીતે, બરાબર છે. તો તમે જો આ પેરોક્સી, આ નાઇટ્રેટ અને આને એસિટેટ એટલે એસિટેટ પછી CH3CO ને એસિટાઇલ સમૂહ કહેવાય. એટલે એનું નામ શું છે? પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. પેરોક્સીનો P, એસિટાઇલનો A અને નાઇટ્રેટનો N, બરાબર, PAN તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અસરો જોઈએ તો સામાન્ય રીતે આ બધા જ જે કાર્બનિક પદાર્થ છે એ તો કે સજીવ સૃષ્ટિ માટે તો કે નુકસાનકારક છે. ઓઝોન અને પાન છે, પાન એટલે કોના? પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. આ બંને કેવા છે તો કે આંખોમાં તીવ્ર બળતરા ઉત્પન્ન કરે. O3 અને NO છે એ નાક અને ગળામાં બળતરા કરે. તમારે આવું યાદ રાખવાની જરૂર નથી, સીધું આવું યાદ રાખવું. શું છે તો કે સામાન્ય રીતે ગળું શુષ્ક થવું, ડ્રાય થવું એટલે કે પાણીની તરસ લાગવી, વારંવાર કફ થવો, માથું દુખવું, છાતીમાં દુખાવો થવો, બરાબર છે, આંખમાં તીવ્ર બળતરા થવી, નાક અને ગળામાં, બધું એક કોમન લક્ષણ લખી દો તો ચાલશે, બરાબર છે. શ્વાસ લેવામાં તકલીફ પડી વગેરે જેવી તકલીફો ઉત્પન્ન થાય છે. વનસ્પતિ સૃષ્ટિ માટે પણ તે નુકસાન કરતા છે, કારણ કે ગમે તેમ તો આ એસિડિક વાયુ છે, બરાબર છે, એટલે કે એસિડ વર્ષા જેવી જ તકલીફો ઉત્પન્ન થાય. તો ધાતુ પથ્થરમાંથી બનેલી ઇમારતો, બાંધકામની સામગ્રી, રબર વગેરેને તે તોડવાનું કાર્ય કરે છે. તો આને નિયંત્રણમાં રાખવા માટે શું કરવું પડે તો કે વાહનોમાં એવા સાધન બેસાડવા જોઈએ કે જે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જે છે એને શોષી લેતા હોય, બરાબર છે, અથવાથી એને સાદા સરળ અકાર્બનિક અણુઓ રૂપાંતર કરતા હોય એવા ઉદ્દીપકીય રૂપાંતરકો બેસાડવા જોઈએ ગાડીની અંદર, 2 વ્હીલર 4 વ્હીલરની અંદર. સાથે સાથે જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, બરાબર છે, એનું પ્રોસેસ કરીને એને સરળ અકાર્બનિક અણુ રૂપાંતર કરી શકતા હોય તેવા વાયુઓને, તેવા વૃક્ષોને વાવવા જોઈએ, બરાબર છે. જેને કારણે આ જે નુકસાન કરતા જે વાયુ પ્રદૂષકો છે, બરાબર છે, એને એ શોષી લેતા હોય. તો તમે આ બધા વૃક્ષોના નામ ક્યારેય નહીં સાંભળ્યા હોય, કારણ કે આ જે થીસીસ લખેલો હશે એ કોઈ ફોરેનની બુકમાંથી લખેલો હશે. પીનસ, જુનિપર, સાડાસમાં કશું જોવા મળતું નથી. છતાં પણ મિત્રો આપણી આજુબાજુ એવા ઘણા બધી એવી હર્બ્સ છે અથવા એવા પ્લાન્ટ છે નાના કે જે નર્સરીમાં મળી આવે. દાખલા તરીકે સ્નેક પ્લાન્ટ જે છે, બરાબર છે, મધર્સ ઇન લો ટંગ્સ પ્લાન્ટ તરીકે પણ તે ઓળખાય છે. એ આમ સીધા એના પાંદડા જોવા મળે ઉભા, બરાબર છે. ત્યાર પછીથી પામ ટ્રી છે, પછીથી એલોવેરા છે. આ બધા એવા પ્લાન્ટ છે. લીલી, આખું નામ નથી ખબર પણ લીલી તરીકે ઓળખાય છે, વ્હાઇટ લીલી, પીસ લીલી ના નામથી પણ તે ઓળખાય છે. આવા જે પ્લાન્ટ છે એ તો કે વાતાવરણમાં રહેલા હાઇડ્રોકાર્બનને શોષવાનો ગુણ ધરાવતા હોય. જો તમારા ઘરની આસપાસ અને તમારા ઘરમાં પણ જો તમે આવા પ્લાન્ટ્સને રાખતા હોય તો તમારા ઘરની જે હવા છે શુદ્ધ થઈ શકે છે. મિત્રો આ એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાય તો તે 3 માર્ક્સનો રહેશે ને અભ્યાસ કરવાનો છે.